મારી રજૂઆત એ છે કે નગરપાલિકાના રાત્રે માણસ કચરો વાળવા આવે છે, એ કચરો વાળીને મારી દુકાન આગળ નાખીને જતા રહે છે. અમે એમને કહીએ છીએ, રજૂઆત મંથુરી સાહેબ કરીને કોઈ છે, એમને અમે રજૂઆત કરેલી કે ભાઈ કચરો તમે ભલે વાળવા પર અમે 3 વાગે દુકાન ખોલીએ શાકભાજી, તો દુકાન આગળ કચરો હોય તો ધંધો કેવી રીતે કરીએ? આ નગરપાલિકા વાળા જે રાત્રે માણસો વાળવા આવે છે એ એમ કે છે કે અમને કે છે વાળવા જાઓ, એમને ટ્રેક્ટર આપતા નથી. એ નગરપાલિકા વાળા એમને કોઈ સુવિધા આપતા એટલે એક જગ્યા નાખીને જતા રહે છે. પેલા આગળ નાખેલા તો આગળ મગજમારી પાછળ વચ્ચે નાખ્યું, પાછળ મારી દુકાન આગળ આવ્યા, પછી આગળ નાખે પેલા. તો એવી રીતે અમને તકલીફ છે. હું નગરપાલિકાના સાહેબને એક વિનંતી કરું છું કે આ લોકો ભલે રાત્રે વાળવા આવે ના નથી, પણ એમની જગ્યાએ એમની વ્યવસ્થા કરી આલે. કચરો નાખવા માટે એમને ટ્રેક્ટર આપે, જે કોઈ સુવિધા છે એમને આપો તમે. એ નથી હાલતા તો એના લીધે બીજી માણસોને તકલીફ. અને બીજું, સવારે ભલે કચરો વાળીને જાય છે, સવારે 10 વાગે પેલો લેવા આવે છે, ભલે એમની ગાડી ટ્રેક્ટર લેવા આવે છે સવારે 10 વાગે. 3 વાગે માણસ જે દુકાન ખોલતો હોય, એમની દુકાન આગળ કચરો હોય તો સાફ સફાઈ કેવી રીતે થાય? મારી નમ્ર વિનંતી છે સાહેબને, નગરપાલિકાના સાહેબને નમ્ર વિનંતી છે કે મંથુરી સાહેબને નમ્ર વિનંતી છે, અમારી ફરિયાદ તમે સાંભળો સાહેબ. અમને બહુ તકલીફ પડે છે તો એટલા માટે અમે કહીએ છીએ, બાકી તકલીફ ના પડે તો અમે હજુ સુધી નગરપાલિકા નથી ગયા કે ભાઈ અમને આ સમસ્યા છે કે આ સમસ્યા છે. નગરપાલિકાના કહેવા પર અમે ચાલીએ છીએ, કચરો નથી રાખતા દુકાન આગળ, અમે નથી, ડસ્ટબિન છે મારા દુકાન આગળ. આ લારીઓ વાળા બધા બિચારા કચરો કરે છે ને પછી રાત્રે એમની લારીઓ આગળ બી નાખાઈ જતા રહે છે. એવું ના કરો, તમે ટ્રેક્ટર આપો, રાત્રે જે વાળવા આવે છે એમને બધું ટ્રેક્ટર આપો, એમને સુવિધા કરી આપો, તે બિચારા બીજી જગ્યાએ તકલીફ ના થાય. એના લીધે તમારા જે માણસો રાત્રે વાળવા આવે છે કોઈની મગજમારી ના થાય એમના જોડે. મારી નમ્ર વિનંતી છે સાહેબને, મારી ફરિયાદ તમે હર્ષ લેજો. મારું નામ અનિલ કુમાર ત્રિલોકચંદ સુખવાણી, હું શાકભાજીનો વેપાર કરું છું. મારી દુકાન છે ચોકમાં જ, મારા દુકાન આગળ જ આ બધું થાય છે. હું બહુ વિનંતી કરીને થાક્યો છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.